વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1ની શરૂઆત કરવાની છે, જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. બરાબર, ક્યારથી ભારતમાં બ્રિટિશ સત્તા આવી, બરાબર, એ વિશે આપણે ભણવાનું છે. ધોરણ 8માં શરૂઆત કરી દીધી, બસ એ જ છે, સેમ ટુ સેમ. ધોરણ 9માં જોવાનું છે આપણે. પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે. ભારત જે છે, બરાબર, તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં કેવું એક અજોડ અનોખું સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોમાં પ્રજા ભારતમાં આવી. દેશોની પ્રજા ક્યાં આવી? ભારતમાં આવી. એનું આર્થિક પાસું એવું સદ્ધર હતું, બરાબર. એના કારણે વિશ્વના ઘણા દેશોની બધી પ્રજાઓ જે હતી ભારતમાં આવી, બરાબર. ભારત દેશમાંથી કંઈક લઈ લેવા માટે, બરાબર. તો શું શું લેવાનું હતું એમને? કે ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ હતી. યુરોપના જે દેશો હતા, બરાબર, એની અંદર કોની કોની માંગ થતી હતી? અંડરલાઈન કરવાની હતી. ભારત નહીં, બરાબર. યુરોપના દેશમાં માંગ હતી. કયા ગઈ? તો કે ભારતના મરી મસાલા, અંડરલાઈન કરજો, બુક લઈને બેસવાનું જ્યારે ભણાવતો હોય ત્યારે. તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશમાં શું હતી? ખૂબ જ માંગ રહેતી હતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગના કેન્દ્રને તુર્કિસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ કોન્સ્ટેન્ટિનોપોલ નું નામ એનું નામ હતું, બરાબર. બોલવામાં ભૂલ થઈ જાય, બરાબર, થાય એવું, બરાબર. ચાલો, અમુક આના શબ્દો અટપટા આવે છે એટલે આપણું જીભ છે થોડી સ્લીપ થઈ જાય, બરાબર, એમાં વાંધો નહીં. ચાલો, બરાબર. શું કહે છે અહીંયા? કે ભારત અને યુરોપ વચ્ચે જે જમીન માર્ગ અને જળ માર્ગ બંને રીતે વ્યવહાર થતો, બરાબર, અવર જવર થતી. અને આ માર્ગના કેન્દ્ર સ્થાને શું હતું? તો કે તુર્કિસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, જેનું નામ છે કોન્સ્ટેન્ટિનોપલ, એનું નામ હતું. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. કઈ સાલમાં? તો કે 1453ની સાલમાં. તુર્કનું કયું? મુસ્લિમોએ શું જીતી લીધું? કોન્સ્ટેન્ટિનોપલ એટલે ઇસ્તંબુલ એને જીતી લીધું ઈસવીસન 1453માં. એટલે કે આથી શું થયું? કે આથી યુરોપવાસીઓ માટે ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલની શરૂઆત થઈ. જે એટલે કે ભારત આવવાનો જે જળ માર્ગ હતો એ શું થઈ ગયો? બંધ થઈ ગયો. યુરોપિયન મરી મસાલા વગર ચાલે એમ હતું નહીં. યુરોપિયન વાસીઓ હતા, બરાબર, એમને ભારત દેશના મરી મસાલા વગર ચાલે હતું નહીં. એટલે કે ગમે તેમ કરીને એમને શું કરવાનું હતું? માર્ગ શોધવો પડે, બરાબર. કેમ કે વચ્ચે ઓલા મુસ્લિમ લોકોએ જીતી લીધું હતું, બરાબર. ઇસ્તંબુલના મુસ્લિમ લોકોએ શું કર્યું હતું? તુર્કિસ્તાન જીતી લીધું. એટલે શું થાય? કે હવે આ ભારત દેશ જવું પડે. શું કામ? મરી મસાલા લેવા. ઓલા લોકો તો જવા દેતા નથી. હવે આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. એટલે કે નવો બીજો માર્ગ એમને શોધવાની શરૂઆત કરી, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનો યુગનો શું થયો? આરંભ થયો, બરાબર. જોઈએ આગળ. આગળ આપ્યું છે કે ભારત આવવાના જળમાર્ગની શોધ, બરાબર. તો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધવાના પ્રયત્નો આદર્યા, એટલે કે પ્રયત્નો શરૂ કર્યા. કોની મદદથી? તો કે પોર્ટુગલના રાજા હતા પ્રિન્સ હેનરી, એની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદ લઈ અને જે સાહસવીરો હતા એમને શું કર્યું? નવો માર્ગ શોધવાના પ્રયત્નો કર્યા. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમ્યુસ ડાયઝે કેપ ઓફ ગુડ હોપની ભૂશીરની શોધ કરી, બરાબર. કોને? તો કે જેમાં બાર્થોલોમ્યુસ ડાયઝે શેની શોધ કરી? તો કે કેપ ઓફ ગુડ હોપ એની શોધ કરી. હવે ક્યાં છે કેપ ઓફ ગુડ હોપ? એ હું તમને બતાવી દઉં. આ છે કેપ ઓફ ગુડ હોપ, એની શોધ કરી, બરાબર. ક્યાંથી શરૂઆત થઈ? જો પહેલા કયો માર્ગ હતો? તો કે પોર્ટુગલથી અહીંયા આવે તુર્કિસ્તાન, અહીંથી ઈરાક, બગદાદ, ઈરાન થઈને સીધા ભારત આવતા હતા. જમીન માર્ગ અને જળ માર્ગ બંને હતો, બરાબર. અહીંથી લઈ અહીંયા આવે, અહીંથી આ રીતે ફરી
અને અહીંયા ભારતમાં આવતા હતા, બરાબર, કાલિકટ બંદરે આવતા હતા. પણ આ જે તુર્કિસ્તાનના જે ઇસ્તંબુલ લોકો હતા, બરાબર, મુસ્લિમ લોકો દ્વારા શું થઈ ગયું, જીતી લીધું પ્રદેશ, બરાબર. એટલે કીધું ભાઈ હવે તમારે અહીંથી આવવાનું નહીં, નકર માર પડશે, બરાબર, અહીંથી તમારે નીકળવાનું નહીં, નકર મજા આવશે નહીં. એટલે કે પેલા બિચારા લોકો થોડા સીધા હતા, બરાબર, એટલે કે અમે કંઈ વાંધો નહીં ભાઈ, ના પાડો છો નહીં આવીએ, બીજો માર્ગ શોધ્યો. એટલે કે અહીંથી જળ માર્ગ એમને શોધ્યો. જળ માર્ગ શોધતા 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 આવ્યા, પણ ક્યાં આવીને અટક્યા, કેપ ઓફ ગુડ ઓફે આવીને અટક્યા, બરાબર. આપણે ત્યાં ભણવામાં અટક્યા છે. હવે આગળ જોઈએ ક્યાં પહોંચ્યા. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદ લઈ નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1942માં એટલાન્ટિક સમુદ્ર પાસે આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી હતી, બરાબર. વેસ્ટ ઇન્ડિઝના ટાપુએ આવીને અટકી હતી. મૃત્યુ પર્યંત ભારત આવવાનો જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે શું કર્યું, વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો, બરાબર. એને એમ હતું કે મેં ભારત જ શોધ્યું છે, પણ શોધ્યું હતું કંઈક બીજું, બરાબર, ભારત દેશ હતો નહીં, બરાબર. પછી સમય જતાં એને ખબર પડી કે આ ભારત દેશ નથી. આ સ્પષ્ટતા અમેરિકો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો, બરાબર. એ પ્રદેશની શોધ કરી હતી, બરાબર. એ ઓરિજિનલ ભારત હતું નહીં, એને એમ થયું ભારત છે પણ ભારત હતું નહીં. આગળ આવે છે કે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દી ગામા ભારત આવવાનો જળમાર્ગ શોધી નાખ્યો. ઓરિજિનલ જળમાર્ગ કોને શોધ્યો હતો, કે વાસ્કો દી ગામાએ શોધ્યો હતો, ઈસવીસન 1948ની સાલમાં. ભારતીય ખલાસાની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો, બરાબર. જે પછી વાસ્કો દી ગામા ક્યાં પહોંચ્યો, આ જે કાલિકટ બંદર છે ત્યાં પહોંચ્યો ભાઈ, બરાબર. કોણ પહોંચ્યું, વાસ્કો દી ગામા. ત્યાંના રાજા સામુદ્રિકનું નામ જામોરિન, તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. એ ભાઈને વેપાર કરવાની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેને કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા હતા, એવું કહેવાય છે. પછી ભારતમાં આવી ગયા, પછી આપણી પર રાજ કરવા લાગ્યા, બરાબર. હવે આગળ આવે છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.